રાત્રિના સમયે બધા જ સૂઈ ગયા, બધા સૂઈ ગયા, પણ માં યશોદા જાગી રહ્યા છે, કૃષ્ણની બાજુમાં આવીને બેઠા છે. માં યશોદા રોવે કૃષ્ણની સામે જોઈને કે આજની રાત છે, મારા કૃષ્ણને જોઈ લઉં, આવતીકાલની રાતે મારો કૃષ્ણ મારા પાસે નહીં હોય. આજ વિચારમાં સતત આ વિચાર કરી રાખે માં યશોદા, અને આંખમાંથી અશ્રુઓની ધારા, એના જે બુંદ હતી ને, અશ્રુઓની બુંદ પડે છે કૃષ્ણની આંખ ઉપર. અને કૃષ્ણ જાગ્યા અને કહે, માં હજી તું જાગે છે? હજી સૂતી નથી? કેટલા વાગ્યા જોતો ખરી માં, સૂઈ જા. પણ માં તું રોવે છે શું કામ? યશોદાએ કહ્યું, કૃષ્ણ તું સૂઈ જા, મને જાગવા દે. આજની રાત તને શાંતિથી જોઈ લઉં. મને ખબર છે આવતીકાલે સવારે તું અહીંથી નીકળી જઈશ, પછી તો હું તને ક્યારે જોઈશ. બેટા તું સૂઈ જા. એક કામ કર, તારું માથું છે ને મારા ખોળામાં રાખી દે. આજે માં યશોદા એ કૃષ્ણનું માથું એના ખોળામાં રાખી માથે હાથ ફેરવે અને કૃષ્ણ શાંતિથી સૂવે છે. માં યશોદા કૃષ્ણની સામે જોવે છે. શાસ્ત્ર કહે આ યશોદાજી કેટલા ભાગ્યશાળી હશે કે અખિલ બ્રહ્માંડનો નાથ, આ જગતનો જગત પિતા જગન્નાથ આજે માં યશોદાના ખોરામાં સૂતો છે. કેવી ભગવાનની અદ્ભુત લીલા હશે. એક બાળક બની અને માની પાસે રહ્યા છે. કેટલો પ્રેમ એ યશોદાને કર્યો હશે, તમે વિચાર કરો. આ પ્રેમ મને ને તમને સૂચવે છે કે આપણે પણ આપણા મા બાપને એટલો જ પ્રેમ કરવો જોઈએ. કાળા વાળમાંથી કદાચ ધોળા વાર થાય ને, સમજી ગયા ને, ધોળા વાર થયા એટલે કદાચ તમે 60 વર્ષના થાવ, 70 વર્ષના થાવ અને તમારી માં જીવતી હોય ને, તો એ માની પાસે જઈ એના ખોડામાં એક 5 મિનિટ તમારું માથું રાખી દેજો. જે મજા તમને અમેરિકા, લંડન, આફ્રિકા એકઈ જગ્યાએ નહીં આવે ને, અરે સાહેબ હિમાલયમાં જે મજા નહીં આવે ને, એ મજા તમને તમારી માની ગોદમાં આવશે. આજે કૃષ્ણએ માં યશોદા પાસેથી આ પ્રેમ પ્રાપ્ત કર્યો છે. મને ને તમને દેખાડ્યું છે કે માને આટલો પ્રેમ કરો. અને માં યશોદાએ પણ એ બાળકનું ધ્યાન રાખ્યું છે અને પૂર્ણ પ્રેમ એ બાળકને આપ્યો છે. માતૃત્વ ભાવ બતાવ્યો છે. દીકરો ગમે તેટલો મોટો થાય સાહેબ, એ દીકરાનો જન્મ થાય ત્યારે પણ એ માનો દીકરો છે. એ દીકરો મોટો થાય, સારું ગ્રેજ્યુએશન પાર કરી અને સારામાં સારી જોબ કરે, કદાચ લાખો રૂપિયા કમાતો હોય ને, તો એ મા બાપ પાસે તો એ દીકરો જ છે. કદાચ એ 50 વર્ષનો થાય, 60 વર્ષનો થાય, 70 વર્ષનો થાય, પણ દીકરો જ છે. અને દીકરાની એક ફરજ છે, મા બાપ પાસે એક સભ્યતા રાખવી જોઈએ, પૂરા પ્રેમથી, પૂરા લાડથી રહેવું જોઈએ. અપશબ્દ પણ મા બાપ સામે ન બોલાય, કારણ એ આપણા મા બાપ છે. એ આપણને છૂટ આપે એટલે આપણે ગમે એવું બોલીએ, ગમે એવું વર્તન કરીએ, એવું ન હોવું જોઈએ. એક મર્યાદા છે સાહેબ, પ્રેમની પણ એક મર્યાદા છે. તો કદાચ તમે લાખો રૂપિયા, કરોડો રૂપિયા કમાતા હો ને, પણ એ મા બાપ છે. એ મા બાપને પ્રેમ કરવો જોઈએ સાહેબ. પુનિત મહારાજ કહે ને, લાખો કમાતા હો ભલે, મા બાપ જેના નાથ રહ્યા. લાખો કમાતા હો ભલે, મા બાપ જેના નાથ રહ્યા. એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં રાખ છે, માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપ
બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો. ક્યારેક ક્યારેક આ સમાજમાં આ પૃથ્વી ઉપર આ સંસારમાં દીકરાઓ એના મા બાપને કહે કે તમે અમારા માટે કર્યું છે શું, પણ એ આજ સંસારમાં જે પ્રશ્ન બાળકો ઉભો કરે છે ને એના માટેનો જવાબ છે કે સૌથી પહેલે મોટામાં મોટું ખોટું કાર્ય આવું જે બોલે છે ને છોકરાઓ એના માટે છે. મોટામાં મોટું ખોટું કાર્ય તમારા મા બાપે એ કર્યું છે કે તમને દુનિયા બતાવી છે. તમને દુનિયા બતાવવાની જરૂર જ નથી. આ પુનિત મહારાજની કલમ, પુનિત મહારાજના શબ્દ છે ને અદ્ભુત છે સાહેબ. આપણે મા બાપને એમ કહી કે તમે અમારા માટે કર્યું છે શું? તને આખી દુનિયા દેખાડી, તને માણસ જેવો બનાવ્યો. એ મા બાપે પોતાની જિંદગીમાં એક ટક ભોજન કરી અને સમય પસાર કર્યો છે અને તને લાયક બનાવ્યો અને તું નાલાયક બન્યો. અસંખ્ય વેદી વેદના ત્યારે દીધો તમ મોકળો. વેઠી વેદના ત્યારે દીધું તમ મોકળું. અસંખ્ય વેદી વેદના ત્યારે દીધું તમ મોકળું. અસંખ્ય વેઠી વેદના ત્યારે દીધું તમ મોકળું. એ પુનીત જનના કાળજા પથ્થરે બની છૂંદશો નહીં. પુનીત જન ના કાળજા પથ્થર બની છૂંદશો. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો. આજે માં યશોદાએ કૃષ્ણને અદ્ભુત પ્રેમ કર્યો છે. કૃષ્ણએ માં યશોદાને પ્રેમ કર્યો છે.